સ્ટારબક્સની જાવા ચીપ. બાવા જમાવટ છે કે નહીં? જમાવટ મોજે મોજ. રોજે રોજ થોડા દિવસ થાકી આવો હવે. શૂટ કરી થાકી ગયા બધા. આપણે આંટો મારી લઈએ. કપલ થાકી ગયું છે, હવે ઘડીક રેસ્ટ કરશે. તો એ રેસ્ટ કરે ત્યાં એક રાઉન્ડ મારી લઈએ આપણે, કારણ કે હવે બધી ઇવેન્ટો આ લોકોની ચાલુ થાય છે. ઇવેન્ટમાં રાઉન્ડ મારી લઈએ, કેવી છે કેવી નહીં. કાલ નાઇટની તો આપણે માણી, હવે અત્યારે દિવસની ઇવેન્ટ ચાલુ થઈ છે. ટાઈમ ટુ ટાઈમ પણ 3.74 જો પેમેન્ટ બતાવે $3,74,000. ડોંગ ડોંગ ભાઈ બાના હિલથી આપણે હોટલ પહોંચી ગયા છીએ. હવે બીજી હવે આ કંઈક અલગ અલગ છે. ચિંગચાંગ. હા, ચિંગચાંગમાં તો મને નથી ખબર પડતી. ચિંગચાંગમાં બધા હાલે છે તો ખરા કે આ કેરબો ક્યાંય મૂકતા નથી પાણીનો, એવો ફર્સ્ટ ક્લાસ હારે હાકે છે ને. હાલો ભાઈ હવે આ બેગ તો ખાલી થઈ ગયા. ફ્યુઝન એમાં કેમેરો નથી એમ. ફ્યુઝન શૂટ. મારું મોઢું દુખી ગયું બોલીને. સારી છે હોટલ જો કે એકદમ ચકાચક. ફ્યુઝન કન્ફ્યુઝન વાળી હોટલ છે. હે આવી ગયા એટલે ગમે એવો ભાવ હોય હોટલ રાખી લીધી હતી. અહીંયા પણ વાઇસ ઓછી આવે છે, કંઈક અલગ નથી આવે છે. સારી આવે છે તો વાંધો નહીં. લોકોએ કંઈક અટવાડી દીધું છે હવે એવું લાગે છે. not yet card. Yeah, this one. Yes. 4274. રેડી રેડી. ત્યાં હાથ કેમ આડો રાખ્યો હતો? કાર્ડ ડિટેલ નો જોઈ લે ને એટલે. ઓકે ઓકે. વાહ વાહ. Yeah, so you booked 2 rooms, right? Yeah. 2 and 74 people. Yeah. Yeah. Yes. So may I borrow all the passport? Yes. Yeah. લા પાસપોર્ટ લા. So please have a seat and we will. વેઇટ વેઇટ Wait. પાસપોર્ટ નથી હે. Passport એક second wait. ડ્રાઇવિંગ લાયસન્સ છે ભાઈ. ડ્રાઇવિંગ લાયસન્સ આપી દીધું ભલા માણસ. હા ભાઈ તો ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ તું ક્યાં આપી દે ભાઈ મારું? જોવા દે તો ભાઈ. Thank you. So please. ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ હો ભાઈ જીગરભાઈ આપણું. એમ યસ અમિત નાથાણી, વાહ આ બધું લઈ લે. ભાઈ ઇન્ટરનેશનલ હોટલ હારી છે, એમાં વાંધો નહીં. કેમ છે ભાઈ જીગરા હોટલ? ભાઈ કેવું છે જીગરભાઈ? બહુ મસ્ત ભાઈ આ લોકો હવે આપણને જ્યુસ બુસ ફ્રીમાં આપે છે. એનું જે કહે છે એ મંગાઈ નાખે આપણે. આ સુવિધા હારી છે. આ બધે ઠંડા ફ્રીજ વાળા રૂમમાં દઈ દેલા. ફ્રેન્ચી ફ્રાય ફ્રેન્ચી. એને એમ કે રૂપાણી વાળી ફ્રેન્ચ મારા દેશનો ભાઈઓ બહેનો, બટેકું આપણા દેશથી અહીંયા વિયેતનામમાં મોકલાવો અને એની ફ્રાય ફ્રેન્ચી થાય અને અહીંયા આવીને આપણે બધાને ખાય. ભાઈ પૂરો જ્યુસ લાયો. મજા આવી ગયો ભાઈ. રેડી ને? જ્યુસ સારું હતું, પેટ ફૂલ થઈ ગયું છે. એક કોફી આંટીને એમાં એક હવે હાથ સુધી હવે કાંઈ નહીં. રૂપાણીવાળી ફ્રેન્ચ ફ્રાય મળી ગઈ છે આપણને. બધા પેટ ભરીને ખાઈ લ્યો હવે. ફ્રાય ફ્રેન્ચી કેટલા થયા ભાઈ? 99,000 રૂપિયા. એટલે આપણે ઇન્ડિયાનો ભાવ થઈ ગયો 338 રૂપિયા. ₹1,00,000. 338 રૂપિયામાં એ પ્રમાણે રેડી દીધી. જોરદાર. આપણો ફ્લોર આવી ગયો છે 20મા માળે. એવું છે ભાઈ. આપણો રૂમ આવી ગયો છે હવે. સરસ છે ભાઈ રૂમ, અને આખા એકદમ રસોડા આવેલી છે. Very nice room, very nice. Yes, refill is also free. Yeah. Refill is also refill. free. Refill is also free. Every night. Every કિચન સોડા પી લઈએ. યાર નહીં, તરસ લાગી.
આપણે હવે છે ને થોડોક ટાઈમ છે એટલે બેટરી બધું ચાર્જમાં મૂકી દઉં એટલે આપણું કામ પતી જાય નકર પછી આ દાદો છે આ સગડી છે માથે ઓલું નહીં કરી નાખતો. ભાઈ આપણી બ્રાન્ડની ગાડી ચાલુ થઈ ગઈ છે વિઝનની. તો બાઇક રેન્ટ ઉપર આપણે લેવાની છે. બાઇક રેન્ટ અહીંયાથી આપણે લેશું. જઈ બાઇક રેન્ટમાં હા એમ લખેલું છે કે 15 મિનિટ માટે હું બહાર જાઉં છું. 15 મિનિટ પછી વાત થશે. ફોન કંઈ લાગતો નથી. આ ખુલ્લું મૂકીને વહી ગયો. આપણે હોય તો કાંઈ ન પડ્યું રે. આ આવી ગયો ભાઈ. હો ક્યાં યાર ભૂરા તું હોય ગયો તો યાર. Waiting for me. હા Thank you. નમસ્કાર. ક્યાં રૂના તને યાર ગોતતા હતા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી Nice to meet you. કૃષ્ણ. Can I help you? Electric motorbike. Electric. Yes, you can see the electric and electric. ઇલેક્ટ્રિક છે ભાઈ, લેવી છે. Electric or petrol, right? Electric will buy 2 by 300. 300. Okay, done. No problem. It's okay. તારા પાસપોર્ટ આપો ને તારું ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ બોલું છે ને. Can you WhatsApp me? Any help? You can message or call me. Yeah, Okay, yeah, okay, no yeah, problem. yeah. WhatsApp, yes. ત્યાં ફોટો પાડ લે ને ભાઈ. ફોટો પાડ લે. ગમે ને તું ખોઈ ગયો હોય તો તને પાછો લઈ જાય. અને ડ્રાઈવર પહેલા હેલ્મેટ પહેરવા પડે, પછી આ લોકો દે છે બાઇક રેન્ટ ઉપર. પેલા નક્કી કરી લે. આ લોકોએ બિલ બનાવી દીધું છે. Electric power is full. Powerful. પાવરફુલ કમ્પ્લીટ જ છે તને. You go to around city, no problem. હવે છે ને હેલ્મેટ બેલ્મેટ પહેરી એવડું મોટું નથી લેવું બાબા, નાનું લે ને. આ મસ્ત રેડી હા, છે. ઓકે હાલ તો રેડી. પરફેક્ટ હાલ છે નહીં. લોક મારવો નહીં. હા બધા રેડી થઈ ગયા છે હેલ્મેટ લઈને. ત્યાં તો કોઈ પહેરતા નથી. આમાં થોડું ગરમી થાય એવું છે. ભાઈ આપણી બાઇક બધી રેડી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે ચાવી ઓલરેડી I saw you use the bike, okay? Okay. I saw you. ભાઈ રેડી કમ્પ્લીટ. ધીમે આગળ ધીમે ધબધબાટી નહીં બોલાવો ભાઈ. Okay. The key. The key. When you open there, lock, open, put there. The lock and you can turn on. Okay. Okay. હવે જમાવટ પડી ગઈ. હવે નીકળી ગયા છીએ અમે. કેમેરો હજી વાર છે, રોડ ઉપર ચાલવા દે ને. પહેલી વાર જીગરની પાછળ ટુ વ્હીલમાં બેઠી એમ. કેમ થાય આંખ છે હરખી કે કેમ થાય? હું ચલાવી લઉં જીગર. જોજો અમે તો આપણી સાઈડ જોઈજે. જીગર આ બાજુ અકાવાનો ઊંધી અકાવાની છે. સમસમાટી નહીં બોલાવતા ગમે ને અહીંથી એમ ડોલપા નહીં જવા દે. રામ સાહેબ ને બોલાવો. તો હમ નિકલ ચુકે हैं अपनी सवारी लेके. आ गया भाई. ले बालो જોરદાર. વાહ ગલ્લો ગલ્લો. તો ભાઈ આપણે હવે થોડીક શોપિંગ કરી લઈ, રાઉન્ડ મારી લઈ, બધાને ગમે તો છે તો વસ્તુ સારી. તો આપણે પહોંચી ગયા આઈફોન સ્ટોરેજમાં. અહીંથી હું લેવું એ નક્કી કરવાનું છે. પ્રો મેક્સ વાળું બધું સસ્તું પડે છે, બાકી બધું મોંઘું પડે સેમ ટુ સેમ. આ ટેણિયાઓ જો બધા તમારી માસીના ભાણિયાઓ. હા ઓપ્પો આવ્યો નહીં ભાઈ, ઓપ્પો એપલ. આપણે હવે સ્ટુડિયો બેબી સ્ટુડિયો માટે કંઈક ખરીદી કરવી પડશે, કારણ કે અહીંયાના બેબીના પ્રોપ્સ બહુ સારા મળે છે. અમે લઈ તો એ ઓલા હાર જો અહીંયા છે, જોરદાર છે બધા અલગ અલગ.
ઇંગલ અરે વાહ ભાઈ વાહ, અમારે તો ત્યાં કાઢી લે છે ને કઈ સરસ. ઇંગલું શું કે હેંગર હેંગર, હા ગોતતા હતા એ મળતી નથી, ત્યારે મળી ગઈ. ફાઇનલી આપણે કાલ પરમ દિવસના ગોતતા હતા ઇન્ડિયન ગુજરાત ફૂડ, ગુજરાત ઇન્ડિયન રેસ્ટોરન્ટ મળી ગયો આજ. મોજમાં આવી ગયો ભાઈ ફૂડ. ઉત્તમભાઈ કેમ છે ભાઈ? હારું ને? જો ઉત્તમ કેટલા बटर લોગ હાલતો લાગે આપણો. 8 डन और थोड़ा जल्दी करो. તો આપણો પરમ મિત્ર ઉત્તમ નાથાણી આપણો વ્લોગ જોવે છે. ઉત્તમ મોટું બતાવી દે ભાઈ. હા, આપણો ઓડિયન્સ ને હાઈ કહી દે એકવાર, ભલે 211 સબસ્ક્રાઇબર હોય તોય. એ ઓડિયન્સ ને હાઈ કેવું આપણું જ ઓડિયન્સ કહેવાય. આમાં રોસ્ટેડ પાપડ મસાલા પાપડ કીધો તો આ લોકોએ છાશ આવી ગઈ છે એકદમ જબરમાં મસ્ત છે. વાહ ભલે મસ્ત. જમાવટ પડી ગયો વિયેતનામની અંદર ગુજરાતી રેસ્ટોરન્ટ છે, મજા આવે એવી છે ખાવાની. ક્યારેક આવો અહીં મુલાકાત અવશ્ય કરવી. જમવાની ભાઈ બહુ મજા આવી ગઈ. 3-4 દિવસથી ખાધું નહોતું, નાસ્તો જ કરતા હતા કંઈક ને કંઈક થેપલા હતા. આજ રેસ્ટોરન્ટ પણ ગઈ અને મજા આવી ગઈ ખાવા. આપણે અડધો કલાક બેસીને અહીંયા બીચ ઉપર પછી જાવું, સુઈ જવું અને પાછું કાલ સવારમાં શૂટ માટે નીકળી જવાનું છે. આપણો રૂમનો વ્યૂ આવે છે એકદમ જોરદાર.